આવું આ બાજુ આવી જઈએ આપણે. રામને થયું કે નામ લખવાથી પતરા થયા. હું લખું. એક દિવસ સંધ્યા થઈ સાંજે ભગવાને જોયું કોઈ છે નહીં. મોટો પથરો લીધો, રામ લખ્યું, હાથમાં લીધો, દરિયામાં પડ્યો, ડૂબ્યો. આ ડૂબ્યો. એવામાં હનુમાનજી ઝાડ પર બેઠા હતા. કારણ કે રામ જ્યાં હોય ત્યાં હનુમાન હોય. રામને કોઈ નથી જોતું. ત્યાં હનુમાનજી ભૂસકો માર્યો. એટલે રામે કહ્યું, હનુમાનજી મને એ સમજ નથી પડતી કે અલા ડૂબ્યો કેવી રીતે. અને સાહેબ જે હનુમાનજીએ જવાબ આપ્યો છે એ પણ કાબિલે તારીફ છે. હે રામ, તમે રામ લખીને તમારા હાથમાં તમે પથ્થર રાખ્યો છે, ત્યાં સુધી એ પથ્થરનું અસ્તિત્વ છે કેમ તમારા હાથમાં છે. અને તમે છોડી દીધો પથ્થરને. તમે જેને હાથમાં પકડી રાખો એનું કલ્યાણ થાય, પણ તમે જેને છોડી દો એ તો ડૂબ્યા વગર રહેતો નથી. તમે છોડી દીધો છે એટલે કે જે ભગતને પોતાની પાસે રાખે એનો ઉદ્ધાર થાય, પણ જે રામ છોડીને હો ભાઈ એને જગની હારે રે, હે ભાઈ એને એ જગની હારે રે, જેની માટે નથી રે મોહનની, જેને માટે નથી રે મોહનની. જેને પર રામની કૃપા હોય એની પર આખી દુનિયા કૃપા કરે. ફરજિયાત પડે. કથા કહે છે મજાની વાત છે. ધીરે ધીરે બધા શિલાઓ અને તો પણ શિલા અને પથ્થર ઘટ્યા. એટલે રામજીની પાસે એક જ સંકટ સમયની સાંકળ પણ હનુમાનજીને કહ્યું કે બાપજી તમે જઈ આવો, તમે કોઈ જગ્યા પર જાઓ અને તમે કઈ લઈ આવો પ્રકારો. હનુમાનજી વિચાર કરે કે પાથરા નથી લાવતા, એના કરતા મોટો પહાડ લઈ આવતો કેમ? સાહેબ ક્યાં છે? અભી એ ચાલુ કરી દીધી, ચાલુ કરી દીધું. હનુમાનજી ગયા છે પથ્થર શોધવા માટે ગયા. ત્યાં દ્રોણાચલ પર્વત પાસે આવ્યા છે. કોની પાસે? દ્રોણાચલ પર્વત પર આવ્યા. ત્યાં દ્રોણાચલ પર્વત પર ગોવર્ધનનું શિખર હતું, જે આપણે અત્યારે ગોવર્ધન કે કહીએ છીએ. એને લાવવાનું કોણ? તો હનુમાનજી લાવ્યા. દ્રોણાચલ પર્વત પર ગયા છે અને ત્યાં શિખર જેવું છે ગોવર્ધન. એ શિખરને ઉંચકવા માટે જ્યાં ગયા છે તે શિખર ખસ્યું જ નહીં. હનુમાનજી વિચાર કરે કે આ છે શું? આ શિખર કેવું છે? આંખ બંધ કરીને જ્યાં હનુમાનજીએ જોયું, ધ્યાન લગાવ્યું છે, ત્યાં ભગવાન ગોવર્ધનનાથ પ્રગટ થયા. બોલો ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધને કહ્યું છે કે હે હનુમાનજી, મારે પ્રભુની સેવામાં ભગવાને અવતાર ધારણ કરવાનો નિર્ણય કર્યો. એટલે હું અહીંયા દ્રોણાચલ પર ઓલરેડી આવીને બેઠો. મને ખબર
ભવિષ્યની અંદર મારે ભગવાનની સેવા કરવા માટે જવાનું થશે એટલે મારું સર્વસ્વ પ્રભુને અર્પણ કરવા માટે થઈને હું આ અરુણાચલ પર્વત પર આવીને બેઠો છું અને મારું સર્વસ્વ મારે અર્પણ કરવું છે. મને ન્યારું લાગે એ મને વાલું લાગે શ્રીજી તારું નામ